તો મમ્મી અહીં કંઈક ઉનાળાના બધા મસાલાની તૈયારી કરતા લાગે છે. કયા મસાલા લાયા મમ્મી? આ ધાણા જીરું, ધાણા જીરું, ના રાઈ, વરિયાળી. મસ્ત સારી છે લીલી વરિયાળી. ગળી લાગે છે. ગળી લાગે. દુકાનેથી લીધી કે દુકાનેથી લીધેલી છે? અને આ હળદર. તો ચટણી ભરી લીધી. બરોબર. બરોબર ભરી લીધું હે ને? એટલા જ મસાલા હોય. હું ભાવ હાલે છે ખબર છે બધાયનો? ભાવમાં કાંઈ મને યાદ નથી. લેવા ગયા તો ભૂલાઈ ગયું. તો બદામ ખાવી પડશે એવું લાગે છે. યાદ શક્તિ ઘણી ખાધી પેલા પણ તોય હવે નો યાદ રહે, ભૂલાઈ જાય. તો એવું કેમ હશે કે બધા ઉનાળામાં ત્યાં બધું મસાલા ભરવાના એમ? ઉનાળામાં ત્યારે બધી સીઝનમાં બધી ચીજ વસ્તુ પાકે એટલે ભરે બધા. એવું છે ને? એટલે હોળી ધૂળેટી થાય, બધા રમી લે, પછી નિરાતે દિવસ લાંબો થાય ઉનાળાનો, એટલે બધા સાફ સફાઈ કર્યા રાખે એમ. જોકે હવે તો ક્યાં સાફ સફાઈ કરવાના આવે, તે ચોખ્ખું જ બધું વસ્તુ આવે એમ. પૈસા થોડાક વધારે લઈ લે પણ આપે બધી વસ્તુ ચોખ્ખું એમ. બધું ભાવ થોડોક હોય ફેર, પણ વસ્તુ બધી ચોખ્ખી જ આવે. પેલા આવતું બધું કાકરા કસરું. આ તો ખળા લઈ નાખીને હવે ચોખ્ખું થઈ ગયું છે. એવું કેમ? પેલા માટીમાં એમ ખળા લેતા, હવે મશીન આવ્યા ને એટલે ચોખ્ખું થઈને જ આવે એમ. એ વાત છે. એટલે ઘણી બધી મહેનત ખેડૂતની બચી જાય. હવે એ વાત છે. પણ મશીન મોંઘા આવતા હશે ને? તો કાંઈ નહીં, તમે કોમેન્ટ કરીને કહેજો કે તમારા ઉનાળાના મસાલા બધા સ્ટોર થઈ જાય કે નહીં. અને આ સિવાય તમારે કંઈક અલગ મસાલા સ્ટોર કર્યો હોય તો કોમેન્ટ કરીને કહેજો. અમે જો એટલા મસાલા હોય ને દર ઉનાળે ભરીએ. તો ચાલો તઈ.